સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો બોલો પ્રભુ. રામ રામ ભાઈ. રામ રામ. કેમ ફ્રી છો? હા. મેં કીધું ઘણો સમય થઈ ગયો, હાલો આજ ચંદુભાઈ ને ફોન કરું. હા હા. ઘણો સમય થઈ ગયો. હમ. પછી મેં એક વખત કર્યો તો એંગેજ આવતો હતો ફોન, કઈ કામમાં લાગે, હાલો ને લગભગ અઠવાડિયું 10 દી પહેલા. હા હા. કેમ છો ભાઈ? નથી ને આ બાજુ દ્વારકા બાજુ આવવાનું થતું? ના ના. નહીં ને, ગમે ત્યારે આવવાનું થાય તો મારું આ એક ઓલું છે, પાકો ચેણ છે, પાકો શું કહેવાય? પાકો પાકો. સારું, ગમે તે મારે યાદ કરવું જરા. એ હવે થોડીક વાતે કરવી હતી, ફ્રી બોલો હોવ તો કરું. બોલો 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 બોલો. આપણે હું હમણાં એમ માનો ને કે 1 મહિનો થયો એકાંત રૂમ ની અંદર છું. હમ. હાવ મારી વાડીએ જંગલ જેવું કામકાજ છે બધું, કોઈ આવ જાવ નહીં, ઉપર હા. રૂમ બૂમ માટે તો હા હા. હવે આ બ્રહ્મનાદ હમ અનહદ નાદ કરે ને, હમ અનહદ હમ નાદ, હમ. પછી સુષમણા એ વસ્તુ બધી ખ્યાલ છે તમને? મેં કર્યું નથી, અનહદ નાદ મેં સાંભળ્યો નથી. બરોબર છે. બરોબર. અને હું તો જે તમે બોલો ને, બરોબર, જે શબ્દ બોલો ને એની ઉપરથી નાખું તમને હું જવાબ આપું. બરોબર. સૂક્ષ્મણા. હા, સૂક્ષ્મણા એટલે સૂક્ષ્મ એટલે ઝીણું થાય, નાનું થાય, નાનું. અને મણા એટલે મન. મન. હા, બરોબર છે. બરોબર. પછી જે સંતોએ આપણી આ જે શ્વાસોશ્વાસની જે ઓલી છે ને, નાકેથી જે શ્વાસ લઈએ છોડીએ, બરોબર, એને ઈંગળા પિંગળા કીધી, સૂર્યચંદ્ર કીધી. બરોબર. એક નાકમાંથી જે શ્વાસ આવે ને જાય, બીજા નાકમાંથી જે શ્વાસ આપણે આવે ને જાય, એને બે નાકની જે નસકોરા છે ને, બરોબર, એને સૂર્યચંદ્ર અને ઈંગળા પિંગળા આવા નામ આપ્યા છે. બરોબર છે. બરોબર. હવે એની ઉપર ધ્યાન રાખવાથી અત્યારે કયો સ્વર ચાલે છે, ચંદ્ર ચાલે છે કે સૂર્ય નાડી ચાલે છે, બરોબર, એની ઉપર ધ્યાન રાખવાથી એવું કે પછી સૂક્ષ્મના નાડી ચાલુ થાય એમ. બરોબર છે. બરાબર. અને એવું કહે છે કે બે નસકોરા એક સરખા ચાલે, ઓછા. હા, બરોબર. હા, એ ચાલે તારે એને એમ કે સૂક્ષ્મણા કરી કહેવાય. પછી વારાફરતી ચાલતા હોય આમ, બરોબર, ત્યારે એને એવું કે સૂક્ષ્મણા ચાલે છે એમ. આવો જે ધ્યાની પુરુષો છે ને, એ બધાનો જે અનુભવ જે છે ને, એટલે એ બધું સંતોએ આવું કીધું છે. બરોબર. પણ હું જે છે ને, મેં એવો કોઈ અભ્યાસ કર્યો નથી ધ્યાનનો કે સૂક્ષ્મણાનો કે એવો કઈ. પણ જે શબ્દો હોય ને એની ઉપર થઈને હું મારો મનોમંથન હું કરું ને મને જે લાગે એ હું કઉ છું. એટલે આ મેં લગભગ 4 વર્ષ પહેલા મેં સૂક્ષ્મણા એટલે શું એવો વિડીયો મેં કરીને મૂકેલો છે. લગભગ 4 વર્ષ થઈ ગયા છે, વધુ થયું હોય તો ના નહીં. મને જે સમજાણું અંદરથી એનું. એટલે સૂક્ષ્મણાનો અર્થ એવો થાય મનને સૂક્ષ્મ કરવું. બરોબર. મન સૂક્ષ્મ થાય, ઝીણું થાય. સૂક્ષ્મનો મતલબ ઝીણું થાય. બરોબર. એટલે એ મન સૂક્ષ્મ થાય, ઝીણું થાય ને ત્યારે આ બધી વાતો સંતોની સમજાય. બરોબર છે. શાસ્ત્ર સમજાય. બરોબર છે. બરોબર. એટલે જે કાંઈ ક્રિયા છે તમે ધ્યાનમાં બેસો, બરોબર, એકાંતમાં જાઓ, ધ્યાનમાં બેસો, પછી બરોબર તમે પછી એની ઉપર તમે ધ્યાન રાખો. આંખી વીસીને બેસી જાવ તો કપાળમાં જે ચાંદલો કરવાનું છે ત્યાં ધ્યાન રાખો. કોઈ હૃદયમાં ધ્યાન રાખવાનું કે, બરોબર, કોઈ નાભી ધ્યાન ધરવાનું કે. બરોબર છે. તો આ બધી જે કાંઈ ક્રિયા છે ધ્યાનમાં જે કાંઈ કરવાનું આવતું હોય તે, તો એ મારા વલા પ્રમાણે
મારી સમજણ પ્રમાણે હું કહું છું કે બધી વસ્તુ મનને સૂક્ષ્મ કરવા માટેની છે. હા બરોબર છે. હા, તમારું મન સૂક્ષ્મ થાય ત્યારે તમને બધું સમજાય. બરોબર છે. હા હા. પછી એનાથી ફાયદા હે? એનાથી ફાયદા કઈ એનાથી શું એમ એ કઈ ખ્યાલ નથી. એનાથી ફાયદો તમારા જે ભટકાન છે ને, બરોબર, પરમાત્મા મારીથી જુદો છે ને અહીંયા છે ને અહીંયા છે ને દ્વારકા છે ને હરિદ્વારમાં છે અને જ્યાં જ્યાં હોય એ તમને એવું થતું હોય કે ન્યા છે. બરોબર. પછી માતાજીના ફોટા હોય, મૂર્તિ હોય, બરોબર, કે ખાંભી હોય સિંદૂર લગાડેલી, એમાં છે. એવું બધું જ્યાં સુધી તમને એવું બધું હોય ને એ બધું મટવા માંડે. બરોબર છે. જેમ જ્યાં છે ને જેમ છે ને એ તમને સમજાય. આ મોટો ફાયદો. બરોબર સમજાય. જેમ છે, જેવો છે, જ્યાં છે, જેવડો છે એવડો આ તમને સમજાય. આ મોટો ફાયદો. આ બરોબર. પછી બધી ભટકાન મટી જાય, બધું કરવાનું મટી જાય પછી એના માટે. ચક્કરમાંથી છૂટવા માટે. હા 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 હા. પછી તમે જ્યાં રહ્યો ને ત્યાં તમારા માટે એકાંત છે. બરોબર. હા ઈ તો બરોબર છે. લ્યો. બરોબર છે. એટલે પછી જે સંતો કે ને ભાઈ કે અનહદ નાદ આ સંભળાય, આ ફલાણું થાય, મોરલી સંભળાય, ટીકડું સંભળાય, આ બધું થાય ને એ તમને એ તમારું મનને સૂક્ષ્મ કરવાની વાત છે. બરોબર છે. બરોબર. તમને એમ કે અનહદ નાદ આવો સંભળાય, ફલાણો સંભળાય, ટીકડો સંભળાય એટલે તમે લલચાવ એનાથી અને તમે કરવા બેસો. બરોબર છે. બરોબર. પછી જે કાંઈ થાય ને એ બધું તમારી કલ્પનાથી થાય. આવું મારી માન્યતા છે. બરોબર. અને જે કાંઈ થાય છે ને જે કાંઈ કરે છે તમારી અંદર જે બેઠો છે અને બહાર એકલો અંદર જ બેઠો છે એવો હું ન કહી શકું, અને બહાર જ છે એવો હું ન કહી શકું. કારણ કે એ અપરંપાર છે, ખબર ભરેલો છે. એક પેલા બે નથી, એક જ છે. બરોબર. અને એ જે કાંઈ કરે છે ને એ જ કરે છે. તમે જે ધારો મેં કહી દીધું, બરોબર, તો મેં જે કીધું ને એ મારી અંદર બેઠો છે. એને તમને કીધું. બરોબર. એટલે એક એમ કે છે અનહદ નાદ સંભળાય. બરોબર. એટલે એ તમારી અંદર જે બેઠો છે એ સાંભળવા માટે પ્રયત્ન કરે. બરોબર. પછી એને ને એ પાછો સંભળાવે. એમાં તમે પછી લય થવાનું આવે. જે કાંઈ તમને સંભળાતું હોય. બરોબર. બરોબર. તો પેલા તમને ગુરુ મંત્ર આપે. બરોબર. પછી શ્વાસોશ્વાસનું ભજન આપે કે શ્વાસે શ્વાસે કરો. એટલે તમારું મન જે છે ને એ પેલા નામે લગાડ્યું. બરોબર. પછી શ્વાસે શ્વાસનું કે તો કે ભાઈ શ્વાસ લ્યો ને છોડો ત્યારે બોલવાનું, શ્વાસ લ્યો ને છોડો ત્યારે બોલવાનું. એટલે તમારો જે અભ્યાસ વધે ને, બરોબર, ક્ષમતા વધતી જાય એટલે પછી તમારે નામ છૂટી જાય. બરોબર. પછી તમે ખાલી શ્વાસ ઉપર જ રહ્યો. શ્વાસ માટે રહેવા માટે નામ આપે છે ને. હા. એને જોડવા હાટું થઈને તે શ્વાસ હારે જોડવા હાટું થઈને. પછી તમારે શ્વાસોશ્વાસ તમે જે ધ્યાન રાખો, બરોબર, એટલે એના લીધે તમારું મન જે સૂક્ષ્મ થતું જાય. બરોબર. બરોબર. સૂક્ષ્મ થતું જાય એટલે સૂક્ષ્મ નો મતલબ થાય મટવાનું. હા બરોબર. બરોબર. ઉપાધિ ક્યાંથી થઈ? મોટું કીધું. હા. બધું આપણને બધું જે જગત નું ઓલું નાખ્યું, જોકે જરૂરી છે ને, નકર તો હાલે નહીં. હા. એમાં રહી નહીં કરે. સંસાર બહુ મસ્ત છે જીવતા આવડે તો. એ ખોટી વસ્તુ નથી. સંસાર બહુ સાચી વસ્તુ છે. જીવતા આવડે તો. હા. પણ પછી જેમ છે એમ જાણો ને તમે.
જેમ જાણો પછી સંસારમાં મધુરતા જ છે, મજા જ છે બસ 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 એમ. ઈ જાણીને હાલવું પડે સંસારમાં. હવે હે હું થોડીક મારા અનુભવની વાત કરું. બોલો બોલો, ટાઈમ જ છે. હવે તમે જે કીધું એ બહુ સોલિડ કમ્પ્લીટ છે બધી વસ્તુ. મેં તમે એમ કીધું કે મેં કઈ જાણ્યું કે મેં બધું અનુભવી લીધું એટલે જ મેં તમને ફોન કર્યો એક ભાઈ તરીકે, કઈ જાણવા માટે નહીં ભાઈ, પણ એક ભાઈ તરીકે આપલે માટે એમ. આજે મહિનો દિવસ થયા પછી મારે જો એક કુદરતની મને શું દયા એક છે, મારે કોઈ જાતનું ટેન્શન નથી. ખાવાનું પીવાનું કે મારી યારે કોઈ વાતચીત કરે કે કોઈ ઓલી સુઈની અણી જેટલું મારે ટેન્શન કે ઉપાધિ કે કાંઈ કરવાનું છે નહીં. 70 વર્ષ આડે ગાડે વીંધીને બધા કાર્ય પૂરા કરી લીધા. હવે મારે આ જેટલો શ્વાસ છે એ આના માટે હતો. એટલે ઓલા ભવનું કંઈક હશે ભાઈ લેણું નકર પરબાનું એટલી વસ્તુ ના મળી જાય આજે કરે. તો જંગલ જેવું કામકાજ 200-250 આંબા અને તમે મારે ઘરે આવો ચારી કોઈ જંગલ જ કોઈ ના આવે ને કે જાય. બરોબર છે. હવે અને ભગવાનની એવી દયા કે દૂધ પાણી માગું તો દૂધ હાજર થાય, માગવું કઈ પડતું નથી, એટલે બધી રીતે હગવું. હવે સાંભળો કે પછી ધીમે ધીમે આમાં મારી રુચિ હતી. જો આપણે ભાઈ ઘણી વખત વાત થઈ ગઈ. હવે મન ઉપર પેલા હાલતા હતા. હવે ચંદ્રભાઈ મને એટલો બધો આભાસ થઈ ગયો છે કે નહીં સીમાની તમે જે વાત કરી એ સોલિડ છે, એનાથી 10 ગણી વધારે આ વસ્તુમાં મને ખ્યાલ આવ્યો છે. ટૂંકમાં સાંભળો બરોબર. મારું એટલું કે મેં 1 મહિના દિવસે અંદર બેઠો એટલે મેં બહારિક વ્યવહાર તોડી નાખ્યો. સાંભળો પ્રેમથી બધે હાથ જોડે હું આજથી તમને કોઈને કામ આવીશ નહીં. એટલે જે કઈ મને મારા માજીને રસ ને આમ મળતો હતો એટલે બધા તોડ્યો વાંધો નહીં. પછી બેસી ગયો એટલે આંતરિક વ્યવહાર નતો તૂટતો. જો કે મારું ગુરુ તમને પેલા કહે છે કોઈ મને મેળે નથી આવ્યો, કોઈ ગુરુ હજી થયો નથી. બરોબર છે. ગુરુ ની પછી લાંબી વાત નહીં કરું કારણ કે તમે ગુરુ મુખી છો એટલે એવી વાતો નહીં કરું. બરોબર. હું છે ને હું સમજુ છું કે માન્યતા આપે કોઈની માન્યતા તોડાય નહીં. મારી વાત સાંભળો, હું સમજુ છું. તમે જે કહો છો ને મારે ગુરુ નથી, મેં કઈ કર્યું નથી, બરોબર, એ તમે દેહિક ની વાત કરો છો. બરોબર. પણ તમને આંતરિક રીતે જ્યાં કાંઈથી જે કાંઈ મળ્યું હોય ને એ તમારો ગુરુ છે. જ્યાંથી મળ્યું તમને, જેમાંથી મળ્યું, હું તમને સાંભળો, મેં અગાઉ કીધેલું છે. બરોબર. એક ટૂંકમાં તમને સમજાવું ગુરુ વિશે. તમે હાલ્યા જાવ છો, બરાબર, અને તમે ઊંચું જોઈને હાલ્યા જાવ અથવા સીધું જોઈને હાલ્યા જાવ છો તો તમને ઠેસ આવી, નખ નીકળી ગયો, લોહી નીકળ્યું, બરોબર, તો એ જે પથ્થરો થોડોક હતો બહાર જમીનમાંથી 1 ઇંચ કે 1.5 ઇંચ, બરોબર, તો એ તમારો ગુરુ થયો. હું કે ઊંચું જોઈને નો હાલ, હેઠું જો. આ સૂક્ષ્મ ગુરુ, બરોબર. એટલે તમને જ્યાં ક્યાંયથી લાઈન મળી, તમને જ્યાં ક્યાંય સાંભળો, તમને જ્યાં ક્યાંયથી લાઈન મળી, બરોબર, એ તમારો ગુરુ. પછી હાજરમાં હોય ન હોય, વાણી થકી જે કાંઈ મળ્યું તમને, જેના થકી મળ્યું. પછી એવું જરૂરી નથી કે એ તમને માળા પહેરાવે, ચાંદલો કરે, કાનમાં કે ગુરુ છોડાવે, ગુરુ બાંધે નહીં. એમ કયો. હવે આગળ હાલો. હવે હું કેતો લઈ થઈ ગયા. પછી આંતરિક વિચારો આવતા હતા બેઠો એટલે મારે 24 કલાક બેઠો જ રહું છું રૂમમાં. સાંભળો, સાંજ સવાર નીચે એવું તો મારી વાડીને ઘુમરો માર્યો આંબાઓમાં, પાછો આવીને રૂમમાં આવતો. હવે મેં કીધું હજારો વિડિયા હાંભળ્યા. એક ભાઈ આમ કહે છે, એક ભાઈ આમ કહે, એક આત્મજ્ઞાની આમ કહે, આત્મજ્ઞાની આમ કહે, બધાનો સાર લીધો. અંદર ઉતરો, એ એક સાર બધાનો એક જ મળ્યો, બાકી કોઈના સાર મને મળતા નહોતા. અંદર ખુદમાં ઉતરી જાય. એટલે મેં નથી કીધું આપણે ખુદમાં ઉતરી જવું જ્યાં સુધી આ શરીરમાં છે ત્યાં સુધી, બરોબર, બીજું કઈ કામ નથી. હવે એમને બેઠો 15 દિવસ થયા તો ધીમે ધીમે અંદરથી જ મને અવાજ આવ્યો કે તું આંતરિક જે કઈ તારી છે એને છોડ, લગાવ, આંતરિક લગાવ, જ્યાં તું જગતમાં ચોટો છો ને એને છોડ. તો છોડવું બહુ વહમું છે, તો ધીમે ધીમે એ મીંડો છોડવા.
છોડવા માંડ્યો એટલે કાનમાંથી ઈનો કઈ આનો અનહદ નાદ પછી વિડિયામાં સાંભળ્યા મને જે થતું હતું એવું આમાં બોલું તો અનહદ નાદ એટલે શું તો અમુક અમુક બધા આમાં ઘણા વિડિયા આવે ને કે અનહદ નાદ આ ફલાણો દીકરો હવે અનહદ નાદ બે કાનમાં ચાલુ છે તો રૂના પૂંપણા હાથે નાખીને એમને બેઠો રહું તો ઈ નાદ સાંભળવા મજા આવે આમ એકાઉન્ટમાં તો એનું વર્ણન ન થઈ શકે ટૂંકમાં એનો આભાસ થાય છે એનું વર્ણન મને નથી મોરલી સંભળાતી નથી ડમરું સંભળાતું તો મને ઈ તવરા કઈક ઈ રીતનું ઝંઝનાટી છે કે કંપન ટૂંકમાં તમે ટંકોરી વગાડો ઘંટ મોટો વગાડીએ આપણે અને ઘંટની જે કંપન બહાર જાય ને એને ઈ શબ્દમાં તો વર્ણન છે ને એટલે એ વસ્તુ ચાલુ થઈ સાંભળો પછી મેં આમાં જોયું કે હું મારી રીતે અંદર પછી મને મીંડા અંદરથી ભાઈ જવાબ મળવા અંદરના જવાબે જ હું આવેલો પછી આપણે કોઈના જવાબે હાલવું નહીં પછી બહુ જાજી ખબર એમ કે તમે કીધું નથી વાંચીને કે હું એવો કોઈ મોટો નથી તો મને તો જે ખબર પડી તમને તો બહુ ખબર પડી પછી એમાં ચીટ પડ્યું અનહદના હાથમાં એટલે બહારના વિચારો બધા બંધ થઈ ગયા તો 10 દી થયા મને સૂક્ષ્મમાં મને બહુ ખબર નહોતી બે નાકની અંદરથી શ્વાસ આવન જાવન ચાલુ થયો બેસી જાવ એટલે ઈચ્છી મિનિટે જાણે દરિયો કે ભૂઘાટી મારતો હોય પછી મેં ટ્રાય કરી નાક બંધ કરીને જોવા માટે એમ આપણે બધી ટ્રાય કરીને બરોબર અંધારામાં નથી રહેવું અને આપણે અને ચંદુભાઈ બેઠો એના માટે કે હું કોણ છું એ જાણવા માટે નથી સીધી રીધી ન કોઈ વસ્તુ જોતી નથી ધનના ડગલા હોય કે સિદ્ધિના ડગલા હોય તો આપણે હાથ જોડીને ભાઈ બધું લઈ જાય મારે કઈ જોતું નથી હું કોણ છું હું કામ આવ્યો હવે મારે પાછું નથી આવવું બસ હું કોણ છું એની જો મને ખબર પડે તો જ હું આગળ વધી શકું કે ભાઈ હવે હું આ ફલાણો છું તો હવે આપણે અહીંયા પાછું નથી આવવું તો શું કરવું એમ બરાબર પેલા તો હું કોણ છું એ જ જાણવાનું છે બરોબર પછી બધી આગળ નહીં વાત એમ એટલે અસુ સમાજે આપણે કહીએ છીએ પછી વિડીયો આમાં જોઈને મેં એ રીતે જાણ્યું બધું અને તમે જેટલું બોલ્યા એટલું મને થાય છે અસુ સમાજ ચાલુ થયા પછી તમે જે બોલ્યા એથી વિશેષ બહુ વિશેષ થાય આજે હું તમારામાં મને દેખું છું અમુક આપડા દુશ્મનો હોય ને દુશ્મનો હું ન હોય તો આપડે ખાર ના હિસાબે એ લોકોમાં અત્યારે હું ખુદ દેખાઉં છું મને સમસ્ત નજર એક ધીમે ધીમે એક મિનિટ થવા અને બેસી જાવ એટલે વિચાર સ્ટોપ મન આ બધા આપણે કહીએ છીએ મન મારા ખ્યાલ પ્રમાણે હું કહું તમે માનો તમારી ઈચ્છાની વાત છે હું બીજું કઈ બોધ નથી આપતો ભાઈ હું તો મારી વાત કરું કે મને અંદરથી જે કઈ જવાબો હવે મળ્યા છે બરોબર હજુ કોણ સમય નથી ઓળખી થઈ ગયો કે ઓળખાય ન ઓળખાય કયા માહિતી નક્કી નથી શરીરમાં કેટલા મન વિચાર ફલાણું આ બધી જે વસ્તુ છે આપણી મન છે વિચાર છે તમન્ના આશા કામ ક્રોધ મોહ માયા ટોટલ વસ્તુ છે ને કાલ્પનિક વસ્તુ છે મને અંદરથી એવું જવાબ આવ્યો ટોટલ જીવે ઉત્પન્ન કરેલી વસ્તુ છે એને રસ લેવા માટે ચંદુભાઈ મન બધા કે છે મન મને 1 મહિનો દીધી એની પેલા મેં તમને કહ્યું હતું ખબર હોય તો વર્ષ દી પેલા મને મન હવે ટૂંકું થઈ ગયું હવે ચંદુભાઈ મહિનો દી થયા મન શું છે એ મને ખબર જ નથી ખાવાનું મન થતું નથી પીવાનું નથી સુવાનું કોઈ બાબતનું મારું મન જ ક્યાંય નથી થતું મને ગોતું મન ક્યાંય જડતું નથી આવી આવી વસ્તુ ઘણા મને અંદરથી રસ્તા મળે છે રસ્તા મળે છે એ રસ્તે વિયો જાઉં છું એટલે મને આ કુદરતી એવું થયું નથી કોઈ જો મારો ફોન રાખતો નથી હું અત્યારે હું અડધી કલાક પૂરતા કંઈક જોઈ હાલા કોઈ આવા સત્સંગો કઈ મને મજા આવી એવા રાખી નકર નહીં પછી ફોને રાખતો નથી ફોને સ્વિચ ઓફ કરીને બંધ રાખી દઉં છું કોઈ યાર વાતચીત નથી કરતો આ છે તો હવે આવી વસ્તુ થઈ ભાઈ આનાથી તો હજારો વસ્તુ થઈ છે બીજી ઘણી એમ તો મારું કેવું હોય છે કે લાઈનમાં બરોબર છું ને તમે જૂના અનુભવી છો આ લાઈનમાં છું તો આ લાઈનમાં ચાલુ રહું ને એમ બરોબર કામ તો છે ને જીવું ત્યાં સુધી કઈ આના સિવાય આજે તમે દુકાને બેઠા ને ચંદુભાઈ તમારે કામ છે ને તમારે સવારે દુકાને જીવ જવાનું તો હું અહીંયા એક જાતનું કામ જ છે કામ જ કરું એમ માની લઉં આ કામ જ છે મારે કરવાનું મારે સવારે ઉઠીને બેસી જવાનું છે બરોબર અને મોજ આવે સાહેબ એ લ્યો કંટાળો વધારે આવતો નથી ચંદુભાઈ યાર થોડીક ચર્ચા કરો ને
હે? હું કીધું ભાઈ એ થોડીક ચર્ચા કરો ચંદુભાઈ યારે મેં કીધું હું કીધું. અને આ ગુરુવારી વસ્તુમાં મને એવું આવ્યું છે હકીકત ચંદુભાઈ શું છે વસ્તુ તમે હું ઓલું નહીં વિચારતા મને જે આવ્યું એવું કહું. હમ. ગુરુજી સત્યુગ કે કહેતા આ તે જે યુગો હતા યુગની અંદર જે તને નામ દઈએ કે ભાઈ રામ ને ગુરુ કિરાત કૃષ્ણ કિરાત કરવા ફલાણું ઢીકરું પૂછવું બધું હાલતું હતું મને ઓટોમેટિક આવે હું જાણવાનું કઈ કોશિશ કરતો મારે જાણવું તો છે કે મને અંદરથી જે આવે છે ને એ હું સાંભળું છું. તો ગુરુ વસ્તુ તે ગુરુ તમને જે માળા આપે છે તો ગુરુ ને ખરેખર એમ કેવું જોઈએ કે આ માળાથી ને મંત્રથી તને કાંઈ નહીં થાય ફેરવ ને એટલી વાર તારું ચિત્ત આની અંદર રહેવું જોઈએ તારામાં રહેવું જોઈએ. એક માળા ફેરવ ત્યાં સુધી ચિત્ત આપણામાં ચોંટાડવા માટેની વસ્તુ છે બાકી કોઈ કોઈને પાવર નથી દઈ શકતો કોઈ કોઈને શક્તિ ભક્તિ કાંઈ દઈ શકતું નથી ભાઈ મને એવું જોવા મળ્યું ભાઈ બરોબર છે. ચિત્ત ટૂંકમાં કહેવાનું એમ કે અંદર ઉતરી જાતું બી છે અંદર છે અંદર ઉતરવા માટેની આ મંત્ર છે અંદર ઉતરવા માટેની જ વસ્તુ છે. એમાં ચિત્ત તમારું હોય ને તો બહાર મન ન ગમે એ પ્રાથમિકતા છે. હા બાર ભમે ની એના માટેની આ માળાઓનું મંત્રો છે બાકીમાં કાંઈ પાવર નથી લ્યો. બરોબર. પણ હવે આપણે જે બાળક હોય જો કે અત્યારે તો મોબાઈલ થઈ ગયા એટલે એને બધી ખબર પડવા માંડે પણ આપણી જે વય હતી બરોબર આપણી વય હતી ત્યારે આપણને પેન ને કાંકરો નહીં આપતા એકડો કરી દેતા ને એમાં ઘૂંટાવતા અને ઘૂંટતા એની ઉપર આપણે એ કરતા બરોબર. એ સમયમાં આપણને સીધું લેપટોપ આપી દેતો કઈ ખબર પડે. બસ મારો કહેવાનો મતલબ આ છે હાવ સાચી વાત તમે અત્યારે એક ગુરુ લેપટોપ આપી દે તમારા એમ. હા લેપટોપ આપી દે. જો હું એક મારી થોડીક યાદ આવી વાત કરું હું 1 મહિનો દી થયા પહેલે દી એકડો ઘૂંટવા બેઠો છું મારી રૂમમાં. 1 મહિના મને એકડો ને મીંડું સુધી આવ્યું છે 10 સુધી હું પી ગયો છું હજી મારે 90 બાકી છે. ઓલો ટૂંકમાં કહેવાનો મતલબ બોલો એમ આ એકડા તમારે તમને કહી દઉં તમારે બધું છૂટી જાય ને તમને ઈ જયારે જે છે ને જેવો છે એવો હું એવો આવડો છે ને આવો છે ને એવો હું ન કહી શકું એટલે એને હું એમ કઉ છું કે ઈ જેવો છે એવો જેવડો છે એવડો ને જ્યાં છે એવડો ઈ તમને સમજાય છે ને ખરેખર જેમ છે એમ એક બીજી ભાષામાં એમ કહું જેમ છે એમ છે. હા બધી ભાષા હવે મને ખબર કારણ કે એને કઈ એકાય એવું નથી કે આ આવડો છે કે આવો છે કે આમ છે કાળો છે કે ધોળો છે એવું નથી કહી શકાય એવું એટલે એને એવું કહેવાય જેમ છે એમ ઈ જેમ છે એમ. ઈ જયારે ઓલું થશે ત્યારે તમને આ બધું છૂટી જશે. દીવો કરવાનું ધ્યાનમાં બેસવાનું અગરબત્તી કરવાનું કે એને ગોતવાનું એ જે જ્યાં સુધી તમે બેહો છો ધ્યાનમાં સાંભળો છો ત્યાં સુધી તમારે જે એને ગોતવાનું ચાલુ છે. પછી એ બધું મટી જશે અને મટી જાય પછી તમારે પાછું વ્યવહારમાં તમારે પાછું જે હતા ને એ પાછું વ્યવહારમાં આવવાનું અને એકાંત હોય વ્યવહારમાં રહું તો રહી એકાંતમાં. હા તમે કદાચ તમારી જે સગાવાલાની ઓલી પ્રમાણે 500 માણાની જાન હશે ને તેમાં તમે વચ્ચે હશો ને તો એ તમારા માટે એકાંત છે. બસ મને આમાં ઈ જ આવી હતી વસ્તુ બરોબર. એકાંત કીને કેવાય આ તું હું બેઠો મને એમ કે પેલા શું હતું હું રૂમમાં એકાંત બેઠું એકાંત એટલે અંદરથી એવું એકાંત આને એમથી આ શરીર માટેનું એકાંત છે. અહીંયા શીખવાનું માનસિક એકાંત જોઈએ કે તું એક બોલો. હવે ખરેખર જે એકાંત છે ને બરોબર ઈ જે એક નો અંત આવી જાય ને બરોબર એક નો અંત આવી જાય ને ઈ એકાંત એકાંત અંત એક નો અંત એક નો કોણ એનો અંત આવી જાય ને એ જ સાચું એકાંત. એટલે એકાંતમાં જે બેહવાનું જે છે ને એકાંતમાં જવું છે એમ છે ને તમે એકાંતમાં જો છો ને
બરોબર, ઈ એકનો અંત લાવવા માટે તમે એકાંતમાં છો. એકલો ગોતવા માટે બેઠો. હા હા બરોબર છે. અને ચંદુભાઈ પછી બેઠો ને તેથી હું નક્કી એક મનમાં નક્કી કરીને હું બેઠો છું કે જ્યોતિ કોઈ વસ્તુ નથી. થોડો નાથ સામો આવીને બેસીને કે માર દીકરા તો હું કહું તમારે મારું કઈ કામ હોય તો કે મારે કાંઈ કામ નથી. દ્રઢ મનોબળ કરીને બેઠો છું. બરોબર છે. હવે મેં એ રીતે કહેતો હતો કે ભાઈ તું ક્યાં છો, તું કોણ છો, આ છે હું એ મને કે એટલે આ રસ્તે હાલું. અતિશય તાલાવેલી અંદર જાય કે મેં કે કોકે તને નામ કહ્યું, કોકે બ્રહ્મ કહ્યું, કોકે આત્મા કહ્યું, જીને જીને મજા આવ્યો નામ કયા. તો મારે તને હું તો કોકના નામ ઉપર નહીં હાલું, મને નામ દે. એટલે અંદરથી જ મને એવું આવ્યું ભાઈ, વાત આવી કે હું સત ઓમ સત ઓમ તમે પછી લગાવ્યું સત. મને આવો જવાબ આવ્યો અંદરથી સત. એટલે બરોબર. અને પછી જરીક મને અંદરથી વાતું થયું ભાઈ તું મને ગોતો, હું ક્યાં નથી. હું આખા જગતમાં છું, માણસમાં છું, પણ મારામાં કોઈ નથી. એવો શબ્દ આવ્યો. હું બધામાં છું પણ મારામાં કોઈ નથી. એ પેલી મને ખબર નથી પડી. આ મહિનાથી પેલા હવે મને ખબર પડી આ મારામાં કોઈ નથી ને બધામાં છું ને હવે જ્ઞાન આવ્યું દીધું. હું અત્યારે વાત કરું છું, હું આ શરીરમાં હું આત્મા છું, હું શરીરમાં છું. શરીર મારામાં નથી ને. તમારામાં શરીર છે, શરીર નથી તમે. બરોબર ને? તમને ખબર છે ને આપણે શરીરમાં છે, શરીર આપણામાં નથી એમ. અને બોલે એ માલદે નથી, બોલે ચંદુભાઈ. ચંદુભાઈ ને માલદે કોણ છે? આ રૂપ. અને નાશ છે ચંદુભાઈ કેનો થાય? રૂપ નો. શરીર નો નાશ થાય. શરીર ની માટી થાય ને પાછું પંચભૂતમાં વિલીન થઈ જાય બધું, પાછું ન રૂપ નો જ નાશ થાય છે. કોઈ નથી મરતું, નથી કોઈ જીવતું, જન્મ લેતું. બરોબર છે. તમારો સમય બહુ ખરાબ કર્યો. આવું છે? ના 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 નથી. મને પણ મારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ. એટલે આનો મારે મહિનો કોઈ યાર કઈ વાત નથી થઈ, નતો કઈ સત્સંગ થયો, અંદરથી ઉભરો બહુ આવતો વાત કરવાનો. પણ મારે છે ને મેં લગભગ વર્ષ દિવસથી ફોન નંબર આપવાના નાખવાના મેં બંધ કરી દીધા છે. મારા છે ઘણો સમય છે. હા, પણ એ જે જૂના જેની પાસે હોય ને એને નવા જે દર્શકો છે ને એને કોઈ એને મારો નંબર કોઈ ન હોય. પછી ચંદુભાઈ એ બધા એકલો ઓલે ટાઈમ પાસ વાળા હતા આ વસ્તુ. અને ચંદુભાઈ હું જે તમને વસ્તુ કહું છું ને, કોઈ એમ કેતા હોય ને કે મને આ થઈ ગયું, બહુ અઘરી વસ્તુ છે ચંદુભાઈ. બહુ અઘરું છે. હજી હું તમને કહીને બેઠો છું ને કે અનહદ ના અટાણે સંભળાય છે, અટાણે ચાલુ જ છે. અને બેસી જાઉં એમ નહીં ચંદુભાઈ. હવે તો અમુક જ સમય એને સિંગલ ના કરીએ છીએ. અત્યારે હું તમારી વાત કરું ને, મારા 2 નસકોરા ઈ જ પોઝિશનમાં હાલે છે. એટલે 24 કલાક જેવું મીંડું થવા કે 2 નસકોરા વાળું. ચંદુભાઈ બહુ અઘરી વસ્તુ છે. કેમ હવે છે ને હવે સાંભળો હવે. હા બોલો ભાઈ. જે નાદ જે તમને સંભળાય છે ને, એટલે નાદ થી જુદું પડવાનું છે તમારે. જ્યાં સુધી નાદ ને તમે સાંભળશો ને ત્યાં સુધી તમે 2 છો. બરોબર છે. મને કઈક આપજો કારણ કે બહુ હજી આમાં કાચો છું. ત્યાં સુધી 2 છો. બરોબર છે. નાદ છૂટી જવો જોઈએ. અને જે સાંભળે છે ને, સાંભળવાળો છે ને, જે સાંભળવાળો છે એને પકડવાનો છે હવે. બરોબર. એને પકડવાનો. એ પોતે છે. સાંભળવાળો પોતે જ છે. અને નાદ વગાડવા વાળો ઈ પોતે જ છે. પણ એને સમય લાગે ભાઈ. સમય લાગે. હા, એનીથી તમારે છૂટું પડવાનું છે. હવે એને મૂકી દેવાનો છે. નાદ ને જ્યાં તમને મજા આવશે, બરોબર, સાંભળવાની જે મજા આવશે ત્યાં સુધી તમે 2 છો. બરોબર. હવે એનેથી છૂટવાનું, ઓલું કરવાનું. કારણ કે તમે બહારની બધી વસ્તુ છોડીને અંદર આવ્યા. અંદર શું છે સંભળાણું. બરોબર. હજી તમે છૂટ્યા નથી. તમે બહારનું છૂટ્યું છે. બહારનું તમારી રૂમ, તમારી વાડીની બહારનું તમે છોડ્યું છે હજી. પણ તમે 10 સુધી આવ્યો ભાઈ તો પેલા વાત કરી ને, હજી 90 બાકી છે ભાઈ. હું 1 મહિનો દીધે બેઠો, હજી મને એકલો ને મીંડું સુધી આવ્યું, હજી 90 બાકી છે મારે. એટલે એ છૂટી જાય, સાંભળવાનું છૂટી જાય. અને જે સાંભળે છે ને એને પકડવાનો છે. સંભળાય છે એને નહીં. બરોબર છે. હવે થોડીક હું મારી વાત
આજે અતિશય બે નસકોરા ચાલુ થઈને અતિશય ધ્યાનમાં જે આમ લાગી જાય છે ને અતિશય એમ ધીમે 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 લાંબો 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 અતિશય જે શ્વાસી બધું ચાલુ થઈ જાય છે ને આમ ત્યારે નાદ દૂર વિયો જાય એવું દેખાય મને. ધીમે ધીમે એમ લાગે દૂર દૂર કઈ સંભળાય. એટલે મને ખ્યાલ છે અંદરથી મને ખ્યાલ છે. તમે કીધું મને રિપીટ થયું બહુ સારું થયું કારણ કે બેવડાની વસ્તુ એમ કે આ વસ્તુ એક દી છૂટી જાય એમ. હવે આમાં મને 1000 વિચાર આવતા હોય પછી મારા વિચારને યસ કહું છું બેવડાનો ને તમે કીધું એવું છે ચંદુભાઈ સારી મજા છે કે નહીં. પછી છે ને પછી એ જે કાંઈ પછી તમારા શરીરથી જે સત્કાર્યો થાય ને એ સત્કાર્યો કરવાના પછી એમાં ને એમાં લાગ્યું નહીં રહેવાનું. એ તો ઓટોમેટિક છૂટી જાય. પછી હજી હું એક વાત તો ચંદુભાઈ ક્યાં લાગી હું કોણ છું નહીં જ્યાં સુધી ઓળખું નહીં ને ત્યાં સુધી આજ પોઝિશનમાં કારણ કે વરો 70 થઈ ગયા કાલ વીણ જાય એમ કઈ નક્કી નથી. પણ જ્યાં સુધી રહે શરીર જ્યાં સુધી રહે છે ત્યાં સુધીમાં જો ઓળખાઈ જાય પછી મૂકી ત્યાં સુધી મૂકવાનું થતું નથી. પછી જેટલા જે સત્કાર્ય થાય ને શરીરથી સત્કાર્ય કરવાના. એવું વસ્તુ હતી હું આજે બેઠો મને કીધું આજે મારે વાત આલી ને કે હું મારામાં અધૂરી વાત રહી ગઈ હતી કે હું બધામાં છું મારામાં કોઈ નથી. પછી એક બીજી વાત આવી એક બીજી સેકન્ડ પછી મને મતલબ પૂરું થઈ ગયું પાછો અંદરથી અવાજ આવ્યો કે તું જે રસ્તો હાલે છે એ રસ્તો તારે મૂકવાનો નહીં. જે રસ્તે પકડ્યો એ રસ્તો મૂકવાનો નહીં ને આ શરીરમાંથી જે બી છૂટી તેથી હું સામો ઉભો છે. પણ પાછું હું એમ આવ્યું પણ હું જ બોલું સાંભળો તે દીએ આ શરીરથી કોઈ કાર્ય તારે કરવાના થતા નથી. સાંભળો કોઈ કાર્ય કરવાનું થતું નથી. એટલે મેં કીધું મેં આમ વિચાર્યો બરોબર છે સંસારમાં છું કાર્ય કોઈ સંસારમાં તો કાર્યની આ વાત થઈ. પછી તમે જે કીધી ને એ વાત આવી કે જે કાર્ય થાય તારે માથે લેવાના નહીં. ભાવ ટૂંકમાં કે હું અમુક આવે અક્ષરી પછી મને બહુ જાજુ બોલતા ના આવડે કે માથે ટૂંકમાં હું નથી કરતો કઈ આજે થઈ રહ્યું છે. તારા હાથે કઈ થતું હોય તો સમજી ના હોવો જોઈએ કે મેં કીધું થઈ રહ્યું બરોબર. એટલે એ તો એ ઘણું આવ્યું હતું હું સમજાય છે કે જે કઈ કાર્ય હોય કરવાના ને. પણ એ તો તમને એ મેં જે કીધું ને એ તમને સમજાશે ને તમને જયારે ખરેખર તમે જે છો બરોબર એનો જયારે તમને જેમ છે સમજાશે ને ત્યારે ઓટોમેટિક તમને એ જ નક્કી થઈ જાય છે કે આ થઈ રહ્યું છે હું કઈ કરતો નથી. અને હું તો એ લાઈનમાં છું મને અંદરથી આવે ને ઈ જ મારે કરવું ને ઈ યસ બીજા કે યસ નહીં એટલે ના થતો કઈ નહીં. ખરાબ કે પોતા કોઈના કરવા નથી અને કાર્ય એમનો પીડો છું થાય જ નહીં તમારથી સમજાણો. તમે એમાંથી જે વિચાર અંદર આવે ને મારું ઓલું કહેવાનું છે કે મને અંદરથી આ બધા વિચારો બહાર ના નહીં લઉં હું મને તું કે શું કરવાનું છે ચંદુભાઈ. અને ચંદુભાઈ એક તમને કહું કે મમતા મરી ગઈ હાવ. મને ન જગતમાં કોઈ ઓળખવું જોઈએ નથી. મારે રૂપિયો જોતો કોઈ વસ્તુ આટાણા હું મોટા મોટા ઋષિ મુનિઓને ચેલા આપે કરીને બેઠા એને ભગવાન ને બહુ પલો છે ભાઈ હો બહુ દૂર છે બહુ દૂર. હવે આપણે ખબર પડી યાર બહુ દૂર છે યાર. આપણે એક હજી એકલો ને મીંડા સુધી પી ગયા ત્યાં જ આપણી પાસે જે બધી વસ્તુ છૂટી ગઈ હોય તો આ એને નાને તો અલગ જ છે આખી. તો ઓલા ભાવ એના કર્મ હશે એમાં મોજડી કરી લઈએ બરોબર. અને એ ગોલા ભાવના મને કઈ મીડા છે આશીર્વાદ ને કરાયા હતા ને. અને ચંદુભાઈ હાવ નાની ઉંમરમાં હતો ને તેદીથી આ લાઈનમાં છું સમજ્યા જેવડું તેદીથી મને અવસરો એવા ઘણા મળ્યા ત્યાં બધું મૂકીને વિયો એવા વિચારો ઘણા આવ્યા. ઘડીક મિનિટ હું ભગવાન છું એમ કરતો એ મને યાદ આવે હવે બધું. સપનાની અંદર ભગવાન આવતા હાવ નાની ઉંમરમાં ગઈ બેઠા હોય એના ખોરામાં ખૂતો માતાજી આવતા નાની ઉંમરમાં. પછી લગ્ન થયા છોકરા થયા પરિવારમાં પડી ગયા બરોબર. આ તો મને ના હતી બધું થઈ ગયા. પછી જંગલમાં બી જાઉં બાવો થઈ જાઉં તો જંગલ ને બાવો બધું છે. પણ આ જે છે ને કાં તો તમારા મોહાળ માંથી આવ્યું હોય અને કાં તમારા જે દાદા હોય દાદી હોય કે એમાંથી તમને આવ્યું હોય કઈક. હવે એ તમે શોધશો ને
હે બરોબર. એ તમે શોધશો તો તમને જડશે ખરું ક્યાંથી આવ્યું આ. શોધીને હે? આપણે તો બસ નીકળી જવાનું છે. હા. હા એક છે શોધવું છે. આમ ખબર ભાસ થાય કે હમ. આગલું અધૂરું છે એમ. હે? આગલું અધૂરું છે એવો ભાસ થાય મને. હા હા. સાચો ખોટો ભગવાન જાણે. એની અંદર આપણે અંદર જવું ઉતરવું ય નથી. આપણે તો છૂટી જવું. બરોબર. હા હા. જો ઓલો આ ભરતરી એ નતા ઓલા પટ્ટા કારા આ સાધુ ઓલા કારા પટ્ટા ઓલા પહેર્યા હોય ને પેટમાં. હા હા. અને ઓલો ડંકો હોય હમ. ગોખમાં હા વાગતો હોય. હા હા હા. તો ઘણી વખત અતિશય ધ્યાનમાં આવું ને હમ. તો એવો સાધુ અંદર આમ ધ્યાનમાં આવે અલગ નિરંજન હા, એ રીતે રાડાવે. બરોબર. હમ હમ. એ દર્શન થાય છે. તો હમ. એમાં હું ઊંડો નથી ઉતરતો. કે મારે છૂટી જવું. આપણે પાછું નથી આવવું. બીજું મારે કાંઈ જોતું નથી. જીવ હોવી. હમ હમ. હમ હમ. એટલે મારું એવું કેવું થાય છે કે ઓલા ભવનું અધૂરું કંઈક રહી ગયું હોય ભાઈ. હા હા. કારણ કે નકર માણસ છે ને વારસામાં કંઈક આવ્યો પણ ના એમાંય ઊંડો ઉતરો. પણ હવે એમાં હું તો જે છે ને હું ઓલા જન્મનું હું કઈ માનતો નથી. હા હા નહીં હોય. હા બરોબર. જે કાંઈ મળે છે ને આ જન્મ જે થાય ને આ જન્મ માંથી જ મળે છે. જે કાંઈ થાય છે તમને ક્યાંયથી એ જે બહારથી જે જોયું હોય ને બહારથી એ અંદર જે ઓલું થાય. તમે જે કીધું ને એમ મેં એ જે તમે કીધું ને જે ટોકરો વગાડતા હોય બે ગોઠણેથી. બરોબર. તો મેં એવા સાધુ જોયેલા છે. મેં નથી જોયા. આમ નજરે જોયા નથી. મેં નજરે નથી જોયા કોઈ દીકરી. ના મેં નજરે જોયેલા છે. નાનો હતો ને ત્યારે એ ઉભા ન રહે. એ ઉભા રહે તો સતત એ ટોકરો વાગ્યા કરતો હોય. હા બરોબર છે. બરોબર. તો એની જે ભજન હોય એની જે શક્તિ હોય ભજનનું તો એ જે ટોકરો વગાડતા હોય ને તમે સાંભળી ગયા હોય ને બરોબર તો એ તમારા ચિત્તમાં જે બેસી ગયું હોય ત્યાંથી આ વસ્તુ શરૂ થાય. અને હવે તમને એક કાજલ સમય શું પગાડવું રોગી વાત કરું. આપણા બે ભાઈઓની વાત છે. તમે એમ કહો આગલા જન્મની કોઈ વસ્તુ તમે એમ કેતા હો ચંદુભાઈ તો આ જન્મની અંદર ખૂબ માણસ પાપ કરે કે ધર્મ કરે આજે ઘરે જ ભોગવવાનું પછી આવતું નથી. બાળક જન્મું હાલો બાળક જન્મું ચંદુભાઈ તો એ ઘણા અપંગ જન્મે છે. અપંગ જે જન્મે છે ને બરોબર એનું કર્મ નથી હોતું. એ તો એના માતા પિતાનું કર્મ હોય. તો ઓલાને ભોગવવાનું અંદર બેઠો હોય ને એને ભોગવવાનું ને એના થકી એની માને ઈ જે છે ને એ પરમાત્મા એને નિમિત્ત બનાવે છે કે એની મા બાપની જે ભૂલ છે ને એ ભોગવવા માટે થઈને. અને એ મારા ઓલા પ્રમાણે કહું છું. હું મારી જે સમજણ સાચી હોય ને ખોટી હોય હું સાચી છે હું નથી કહેતો. પણ કે બાળક છે ને અપંગ ક્યારે જન્મે બરોબર માને પૂરું પોષણ ન મળતું હોય. બાળક જયારે પેટમાં હોય માના બરોબર ત્યારે એને જે જોતું હોય પૂરતું પોષણ ન મળતું હોય ત્યારે બાળક અપંગ જન્મે. હા આ મારી પોતાની એકલાની સમજણ છે. હું તમને એકલાની જ રાખવાની વસ્તુ સાચી છે. હશે હું એ વસ્તુ ને બરોબર તમારી. અને જ્યારે આ વસ્તુ સાંભળો આ વસ્તુ જ્યારે તમે તમારા પોતાને જાણશો ને ત્યારે તમને આ નક્કી થાય આગલા જન્મનું અને પછીના જન્મનું. આગલા જન્મનું કે પછીના જન્મનું એ તમને ક્યારે નક્કી થાય કે છે જ નહીં. અહીંયા તમારી આંખ વિસાણે એટલે તમારું અહીં પૂરું થઈ ગયું. તમારી આંખ ઉઘડી ત્યાંથી તમારું કર્મ શરૂ. તમે બહાર આવ્યા ને ત્યાંથી તમારું કર્મ શરૂ થયું. આંખ બંધ થઈ તમારી વિચાઈ ગઈ. ચંદુભાઈ આપણે એક જ મિનિટ વિચાઈ ગઈ. પછી આખો વર્ષ જીવી અને મેં મારીને ખાધા હોય ખૂબ મજાઓ કરી હોય તો એનું કાંઈ પરિણામ નહીં. ટૂંકમાં એમ આંખ વિચાઈ ગયા પછી એ આના ઓલામાં ભોગવાઈ ગયું હોય. હા એ આના ઓલામાં ભોગવાઈ ગયું હોય. એવું છે. હા જન્મ મરણ પાકું ને કે જન્મ પાછો નથી થતો એમ કેવું કઈ રીતે? હા મારી સમજણમાં છે કે પછી જન્મ નથી પૂરું થઈ જાય છે. તમારી આંખ વિસાણી પછી તમારો આ અસ્તિત્વ જ તમારે નથી જવાનું આવતું. તો આ મુક્તિ છે નહીં લઉં ભાઈ હું. હે
તો હું એટલા મુક્તિના માર્ગે છું કે મારે પાછું નથી હું તો ઈ ખોટી વસ્તુ નહીં તમને કહેવાય ને નહીં ભાઈ. તમને જેમ જેમ સમજાશે ને હા, હા, હા. બરોબર એટલે મુક્તિ તમારા માટે. બરોબર. તમને કહેવામાં આવ્યું છે તમારે બંધન છે એમ અને એ તમે માની લીધું છે. બરોબર છે. હવે તમને કોઈ પણ કહેવામાં આવશે બરોબર કે તમારે બંધન છે જ નહીં બરોબર એટલે તમે છૂટી ગયા. બરોબર છે. તમે મનથી બંધાણા ને મનથી છૂટ્યા. જો એક આપણે એક શાસ્ત્રમાં એવું છે મન એવો મનુષ્ય નામ બંધન અને કર્મનું એવો એક આપણે શ્લોક પણ છે. મન એવો મનુષ્યાણામ કર્મ અને બંધન મુક્ત એનું એક એવું ઓલું પણ છે. એટલે મન જ જે છે તમે મનથી માની મેં કીધું ને તમે મનથી માની લીધું માની લીધું. હા, બરોબર. અને બીજા કોઈએ કીધું ભાઈ તારે છે જ નહીં એટલે તમે ઈ માની લીધું એટલે મુક્તિ. મુક્તિ. અને આ સંસાર ભાઈ એમ જ છે ને એક જ રાગે હાલતો જ નથી ને. હે આ સંસાર જે કઈ છે એક રાગે તો છે જ નહીં તો પાછું છે હવ ની રીતે અલગ અલગ જ આવે ને બધી. હા એને સંસાર કહેવાય ને. હા એને સંસાર કહેવાય ને. અને હવે હું કઈ રીતે વાત કરું ભાઈ મારી સમજણમાં તમને વાંચ્યું હું આ બેઠા પછી અમુક પાવર વાળી વાત લખી. પાવર મારા છે જ નહીં. હું કોકની આ પેલા બોલી દઉં કોકની કિતાબમાં હું ભરોસો રાખતો નથી. હા મને મારી કિતાબ કે હા તમે જે શ્લોક બન્યા ભાઈએ કોકે લખ્યો હોય એને આપણે જોયો નથી આપણે એને તો આપણે એનું લઈને બેઠા કે આ ના ભાઈ તું સાચો કીવાનો બરોબર. એટલે એ પછી પેલા ઓલી વાત કરી સંસારમાં અલગ હોય એક રીતે એટલે અલગ અલગ તમે તમારી સમજણ કમ્પ્લીટ તમારા માટે બરોબર જ છે એમાં હું કાંઈ નથી કહેતો. અમુક સમજણોમાં મારી વરી અલગ આવે એમ કારણ કે એક રાજાને ઘેરે જન્મે છે ને એક ગરીબે જન્મે છે. કાંઈક પણ કર્મ કાંઈક પણ મારું મન એમ કે કાંઈક પણ કર્મ ક્યાંક પણ આગળ આવે એમ બરોબર. બાકી જી હોય બાકી એને કોઈ આપણે પારખી થોડા થઈ ગયા થાય. આ બધી જે છે ને એ પરમાત્માની બધી રચના છે. એક ગરીબના ઘરે જન્માડવો, અપંગ જન્માવવો, રૂપાળો જન્માવવો, કાળો જન્માવવો, રાજા બનાવવો, રંક બનાવવો. એમની એના આપણા બેન વાતો બહુ ચાલુ થઈ જાય તો હું મને એક પછી એક પ્રશ્ન પૂછવા. કાંઈ વાંધો નહીં પૂછો તમ તારે. તો એના દુશ્મન હે રંક ને ઘરે જન્મોઈ ને રાજા ને ઘરે જન્મોઈ નો ભાઈબંધ હે નહીં એના દુશ્મન નથી. તો હું કામ રંક ને ઘેર જન્મે નહીં ઓલું નહીં કહું તમે અપંગ વાળી વસ્તુ તમને કહી ને એટલે એમાં ઊંડો નહીં હતું. રંક ને ઘરે શું કામ જન્માયો હોય દુશ્મન છે. પણ એ આપડી ઓલી છે આપણે કર્યું છે રંક અને રાજા ની. લુગડા નથી પહેરવાનો ઓલો મોજ કરે એ તો દેખાય ને આપણે. એમ નથી એ આપણે નક્કી કર્યું છે આ રંક અને આ રાજા ની એના માટે ક્યાં છે રંક રાજ ના એના માટે ખાવાની વાત કરવાનો ને. હે એક ને અનાજ ખાવાનું જેતું ને એક બકરી પકવાન ખાય એ તને દેખાને છે ને. જો તમે 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 એ તો માનો છો ને કે દરેક માં એ છે. હા દરેક માં ઈ છે. તો ભૂંડ માં ઈ છે ને. આ બધે માં લે તો ગારો ઈ ખાય છે ને. હા ખાય છે ને. હે હા હા તો રાજા માં ઈ નહીં છે ઈ રંક માં ઈ નહીં. કીડીમાં જ લે કીડીમાં. હા તો અપંગ માં ઈ નો ઈ નહીં. ઈ નો ઈ જ લે. હા તો હું શું કહું છું મને આ થોડું જ્ઞાન મળી ગયું એટલે તમારા હું ચર્ચા કરું બરોબર. ના તમારા પ્રમાણે છમે નહીં. હું મારી માન્યતા એવું છે કે આ જગત ની અંદર કર્મ એને પ્રાધાન્ય છે. જે કર્મ કરો એ જ વસ્તુ તમને આવી નૂટી દે છે. જે ભૂંડ થયો છે એના કર્મ ના હિસાબે ભૂંડ થયો છે. કર્મ ના હિસાબે કોઈ ના એની રચના છે. એની રચના છે અને આપણે પછી આ બધું એ ઓલું કર્યું છે આપણે. એને કાંઈ ખબર નથી. ભૂંડ ને ખબર છે હું ભૂંડ છું એમ. એને મજા જ આવે છે એમાં. એમ નહીં ભૂંડ ને ખબર છે હું ભૂંડ છું નથી ખબર. આપણે નામ પાડ્યું ને નામ ભૂંડ એમ. હા આપણે નામ પાડ્યું મારવા જાવ એ ભાગે એને જીવવાલો છે. હા હું તો ગુરુ કૃપાથી જે ભૂંડ ખાતું હોય ને ભૂંડ ગારામાં મોઢું અડધું મોઢું નાખી દીધું હોય અડધું મોઢું
અડધું મોઢું ભૂંડે ઓલામાં નાખી દીધું હોય ને ગારો ખાતું હોય ને હા 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 બરોબર. એટલે હું જે છે ને હું ઈ જોઉં છું કે આપણે જે 500-700 રૂપિયાનો કિલો જે મઠ્ઠો આપણે ખાતા હોય ને આપણને જે સ્વાદ આવે ને ઈ જ આવે છે ને એવો જ સ્વાદ ઈ લેતો હશે. એ ખોને માથે 10% ભાઈ તમે હે? હું ઈ બધું હા હા 100% છે. આપણે ખબર છે ગારો છે વાસ આવે છે કે એટલે આપણે ત્યાં નથી જાતા હા હા ઈ મજા જ આવે ને. બરોબર. લ્યો બાકી તો હવે આની પછી રમતું છે. હા એ બધી જોયા કરવાનું બધું જોયા કરવાનું પછી બીજું કાંઈ નહીં માથા કોઈ તેમાં નહીં પડવાનું કાંઈ. ના પડવું જ નથી. આ તો બે ચર્ચાઓ ચડી ગયા બાકી કોઈ વાતમાં જ નથી. આપણે બે ભાઈઓ એક રોગી વાતમાં તો ચડી ગયા બાકી હું તો કહું ને કોઈ ચર્ચામાં નહીં કોઈ વાતમાં નહીં કોઈ વિષયમાં નહીં. આપણે શું કરવાનું છે હજી છે ને હજી કહી દઉં તમને કે તમને ખરેખર જે ભગવાન છે પરમાત્મા છે બરોબર આજે અત્યારે તમને જે રસ આવે છે ને હું જે બોલું ઈ બરોબર એ રસે તમને નહીં આવે એ રસની જરૂર નહીં પડે તમને પરમાત્માની કે ભગવાનની વાતું નહીં ગમે તમને. લ્યો તમને દુઃખ ન લાગે તો કહું હે દુઃખ ન લાગે તો કહું કયો દુઃખ શું લાગે એમાં મને આપણે જે વાતો કરીને એમાં ખરેખર રસ જ નથી. હા મને જે રસ નથી આવતો ભાઈ. દુઃખ ન લગાડ્યો ભાઈ. તમે જે આ વાત કરીને અહીંયા સુધી કહું મને ખાવામાં રસ નથી. એક ટાઈમ ખાઉં છું જીવ હોય શરીર ને પોષણ મળે એના માટે ખાઉં છું. મને રસ મળી ગયો ભાઈ. આ હું તમને એમ કહું કે જો સુષમણા ચાલુ થઈ બહુ જાજી વસ્તુ મૂકી ભાઈ એમ નથી થતી ચાલુ. અને બીજું તમને કહું એક હવે વાતને ચડી ગયા થોડીક વાત મારી કરી દઉં. મને જે આમાં આવે છે પછી ખોટું હશે કે સાચું હશે જે હશે તો મને આવે. જો આપણે આ શરીરની અંદર આજે આ શ્વાસ સુષમણા ચાલુ થાય ને એટલે સુરતા માણે એવું ભજન આવે કે શિખર ઉપર ચડી બરોબર છે. એટલે મને આ ચાલુ થાય એટલે મને આ શિખર દેખાય ઉપલું શિખર થાય તો ને એવું ઘાસ થાય બરોબર. એટલે હું એ વસ્તુ પછી અંદર વિચાર આવે મને કે કામ ક્રોધ મોહ મન માયા મારું તારું જેટલી આની અંદર રસ લેવા વાળી વસ્તુ છે ને એ બધા સૈનિકો છે અને સુષમણા છે એનો સેનાપતિ છે. એ સુષમણા ને કહે છે એટલે સુષમણા જીવ ને કહે જીવ કે આત્મા ને કહે એટલે એમાં આપણે રસ લીધા રાખીએ છીએ. હવે સુષમણા જે નળી છે ને એમાંથી એક જ વ્યક્તિ જઈ શકે છે કોણ સુરતા. ઈ નળીમાંથી સુરતા એક જ પસાર થઈને ઉપર જઈ શકે છે બીજાથી ઉપર જવાતું નથી. એટલે મારે આ સુષમણા ચાલુ થયા પછી બધી ચંદુભાઈ વસ્તુ ભરી ગઈ. પછી આ ક્યાં ગયું બધું ઓલું આ રસ ને ઓલું હા એકલો આખા બીબામાં ઘુમરા મારતો હું એવો ભાર થઈ ગયો. એટલે એ બધું હાલે આવું કે લાઈન બરોબર છે ને. બસ આપણે જોવાનું છે કે આપણે હવે વર્ષ જીવીએ કે 10 વર્ષ જીવીએ બસ આમ પીડો રહેવું છે જ્યાં સુધી આપણે ખુદ ને ન વસ્તુ ત્યાં સુધી. સારું ભાઈ હવે ક્યારે દ્વારકા બાજુ ક્યાંક જાવ તો મને યોગ થાય તારે કઈક નવરાવો તો આવો ને યાર હું દર્શન હું કરાવું હાલો ને. એટલે આપણે અહીંયા તમે બસ માં દેખી જાવ આમ તો બહુ ભાવનગર દૂર પડે યાર. મારે ભગવાન ને બધું ગાડી ઓલું બધી વસ્તુ મને જગ્યો પીડ્યો બરોબર કઈ હાથ એમને કટાઈ પડી. દર્શન કોના કરવાની સગવડ છે જબરી. દર્શન કોના કરવા બીજો હોય તો દર્શન પણ ઈ તો વસ્તુ મૂકી દો. દર્શન વાળી વસ્તુ હું પડકે મંદિરે નથી. આ તો એ તો હવે આપણે આમાં વ્યાજ ગયા એને બાનું બનાવવું એમ ને. એક રચના કુદરતની એક રચના દ્રષ્ટા જઈને દ્રષ્ટા તરીકે જોઈ ભાઈ ત્યાં જઈને પગે લાગવાનું નથી ટાઈમ નથી એ આપણામાં જ છે બરોબર. એક જાતની દ્રષ્ટા એમ કે દ્રષ્ટા ભાવ એને કહેવાય ને. બાકી કઈક એવું થાય કે તમે ચંદુભાઈ તમારી અંદર જે બોલે છે ને ઈ જ છે જે છે. મારી અંદર જે બોલે છે ને ઈ જ કૃષ્ણ કે રામ કે બ્રહ્મા કે વિષ્ણુ નહીં ઈ જ વસ્તુ છે. એનો જ અંશ છે એટલે ઈ જ કહેવાય.
એવું છે ભાઈ. હવે સારું, એ તમારો time બહુ તમારે બગડ્યો. તમારે ઓલી હશે ને બરોબર અંદરની ઓલી તો એ કઈક ના, એવો સો ટકા કઈક યોગ આવું તો છે જ બનાવશે મારો. હા, એ આવું તો યોગ છે. એમાં- બનાવશે હે અને એવું આ તો દ્વારકાનું નામ લેવાય. હા હા આ તો બહુ હગવડ છે આવવામાં. હું એકવાર ભાવનગર આવ્યો તો ભાટિયાથી ટ્રેનમાં બેઠો. હમ થોડીક લોકલ છે, ટાઈમ વધારે લે છે. હા. બપોરે ઉપડે છે ત્યાં સવારે પહોંચે. હા 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 બરોબર, રાજકોટ થોડીક પડી જાય છે. યોગ ગોઠવો કોક દી, તમારો ઈચ્છા એવી થાય તો. પણ હવે એમાં છે ને હું તો આપણે જે આમ કેમ વાત થઈ હું તો કઈ કરતો નથી એના જે યોગ થઈ છે કે ભાઈ હા હા તારે હા, જવાનું છે એ બાજુ હા 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 તો ત્યારે ઓલું થઈ છે હા, તો મારા નંબર તો છે જ તમારી પાસે. છે તેને એવો જ છે નંબર અને અમુક ટાઈમે ન લાગે ને એવું કરે તો સાંજ ના ના સવારે જો આ પાકો ટાઈમે હોય પાકો ખુલ્લો. પાકો બાકી પાકો સ્વિચ ઓફ હોય એમાં, બીજો પાકો વાંધો નહીં. પાકો 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 બાકી તમે ઓલા વિડીયો મૂકો, મેસેજ મૂકી દો તો તમારે જોવું હોય તો કઈ સાંજે જે ખોલ્યું તો બરાબર છે એવું હાલે છે. બરાબર. સારું લ્યો, બહુ મજા હા આવી હા ભાઈ, તમારો ટાઈમ જય બહુ ગુરુ બગડ્યો. મહારાજ જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.